હાય ફ્રેન્ડ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અમે જો મજામાં છીએ ને. આજે છે લાભ પાંચમ અને આજે રવિવાર છે. તો બસ જો 10 સવા 10 થઈ ગયા છે ને અમે બધા થઈ ગયા છીએ તૈયાર. કેમ કે હજી લાભ પાંચમ સુધી રજા હોય ને એટલે આપણે ફરવાનું જ કામ કરવાનું છે. તો મુહૂર્ત તો આમ તો 30ને દિવસે કરી આવ્યા દુકાને, અને મેં પણ આજે મશીનનું મુહૂર્ત કરી દીધું છે. તો આજે રવિવાર છે એટલે આજે રજા છે અને લાભ પાંચમ છે, તો અમારે જવું છે ભિયાળ. તો બસ બધા તૈયાર થઈ ગયા છે. તો હાલો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને પણ અમે ભિયાળના દર્શન કરાવીએ. જો વંશભાઈ અમારે તૈયાર થઈને બહાર ઊભા રહી ગયા છે. વંશ જ જાઉં તારા હું બગસરા ભિયાળ જાવું છે. એક તો તારે બગસરા જવું છે એમ ને, તો તું બગસરા જા, અમે ભિયાળ જાય. બરોબર. હાલો જો આપણે વિધિન જસને એના પપ્પા થઈ ગયા છે તૈયાર એટલે આપણે ગાડીમાં બેસી જાય. તો આપણે જો ભિયાળ પહોંચી ગયા છીએ ને હવે લગભગ 11:30 11:30 11:30 જેવું થયું છે એટલે દર્શન ખુલ્લા જઈશે. તો હાલો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ પેલા. તો અમે લોકોએ તો દર્શન કરી લીધા ને પ્રસાદે લઈ લીધો ને હવે જો અમે અહીંયા બેઠા છીએ. છોકરાઓ અમારા છે ને મંદિરમાં રમે છે. જો કેવા દોડા દોડી કરીને રમે છે. હાલો આવી ગયો મુખવાસ, ઘરનો મુખવાસ છે. જો અહીંયા હાલે છે ફોટોગ્રાફી. જો નિકુંજભાઈ હવે આવ્યા એ હતા સેવામાં પીરસવામાં, અને આ બેન મારું વંશ ને જસ નથી એટલી મસ્તી હોય જઈશ ને. ને આ જો ગોપાલલાલ નું કેલેન્ડર દર વર્ષે અહીં હોય જ છે, મળે જ છે. પછી અનકોટમાં છે ને નક્કી ન હોય, પૂરા થઈ ગયા હોય એટલે અમે આજે જ લઈ લીધું. જો અહીં જગ્યા મોટી રહી ને એટલે છોકરાઓને રમવાની મજા આવે. એમ મારવાનું ન રમવું. હાલો કેવી મજા આવે જો વડવાય હિંચકા ખાવાની.
તો અમે આવી ગયા છીએ જો ગંગાજળીએ. આ ગંગાજળીઓ છે મંદિરની સામેની ભાગમાં જ છે. ત્યાં છે કાચબા. હાલો આપણે જોઈ આવીએ. જો આ બધાય છે ને કાચબા જ હોય. જો પાણીમાં કેવડો મોટો કાચબો છે. જો કાચબો કેવડો મોટો છે. કેવો તરસ જો. જો એ કાર્યો વચ્ચે કાચબાનો અવાજ આવતો લાગે. અંદર વયો ગયો. ઘણા બધા કાચબા છે પાણીમાં. ખાવા માંડી જો પડા પડી જો. માં કેવડી માછલી તેમે કેવડી ન્યાય બહુ ખાઈ છે તો ખાઈ જાય છે નાખી દે કાચ પાઈ ખાય એ કેમ કેમ હું નથી ખાઈ બસ પુનો હોય જાય એક એક ધીમે હોવી હતી નાખી દે બસ માય સાંભળીને પછી વયો ગયો જો માથે બસ તો જો બિહારથી અમે લોકો નીકળી ગયા છે ને હવે એવો પ્લાન થયો છે કે અહીંયાથી જ આવું છે કાગવડ. એટલે ત્યાં છે ખોડિયાર માતાજીનું મંદિર. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને પણ ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરાવીએ. તો અહીંયા છે ને ખેતરમાં પાણી પવાય છે. મારા વિધિજસને જોવું હતું ને કેમ કે એને એવું આવું તો કઈ જોયું ન હોય. કેમ કે આપણે તો લગભગ કોઈને વાડી હોય નહીં. એટલે અમે જોવા ઉભા રહી ગયા. આવું બધું છે ને ગામડામાં જ દેખાય. આપણે સિટીમાં તો હવે કઈ. તો ફાઇનલી જો અમે ખોડલધામ પહોંચી ગયા છીએ. લગભગ બિહારથી 1.5 કલાક જેવું થયું. અને ટ્રાફિક કઈ બહુ જ હતો ને અહીંયા જો પબ્લિક એટલી છે. અને આ જગ્યા પણ બહુ મોટી છે. જો તમે આવ્યા હશો ને તો તમને ખબર હશે. અને જે લોકો નથી આવ્યા ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એટલે અમે તમને આખું ખોડલધામ મંદિર ને બતાવી દઈએ. જો આ છે ખોડલધામનો મેઇન ગેટ. તો ખોડલધામ નામ ઉપરથી જ ખબર પડે કે અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે. તો અમે અંદર આવી ગયા ને જો આ દેખાય છે ને એ મંદિર છે. ને જે આપણે આટલું ચાલીને જવાનું છે. વિશાળ જગ્યા છે જો કેવડી. આ બાજુ લગભગ પાર્ક છે. બહુ મોટી જગ્યા છે. હાલો તો આપણે મંદિર સુધી પહોંચી જાય.
તો અમે અંદર ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા અને બહુ સરસ મંદિર છે, બહુ મસ્ત મૂર્તિ છે અને એટલું વિશાળ છે જો આ રહ્યું. પણ અંદર કોઈ ફોટોગ્રાફી કે વિડીયો કે કાંઈ ઉતારવા નથી દેતા, એટલે મોબાઈલને છે ને બંધ રાખવો પડ્યો. એટલે તમને અંદરના દર્શન ન થયા. પણ તમે આ બાજુ આવો તો મારા ખોડલધામની મુલાકાત ચોક્કસ લેજો. બહુ સરસ મંદિર છે. હાલો તમે અહીંનો ગાર્ડન ને બીજો વ્યૂ તમને બતાવીએ. તો અમે લોકો જો અહીં નાસ્તા પાણી હતા ને કરી લીધા. હવે આવી ગયા ગાર્ડનમાં. જો આ છે શક્તિવન. આ ગાર્ડન પણ બહુ વિશાળ જગ્યામાં છે, બહુ મોટું છે. રેલગાડીમાં જવાય. બહુ મોટું છે હજી તો. આમ કેવડું મોટું છે. કચરા ખાવાસ વિધિ? એ વિધિ કચરા ખાવાસ? સમજાના બહુ મોટા મોટા આગળ ગયા. હાલવાનું જ છે. હા તે આમ શાંતિથી બેસવા માટે છે. આમ મોલું કઈ છોકરાઓને રમવાનું ને એવું નથી. ત્યાંનો સિક્કો જોઈએ. ઊભી આમાં નાખીએ ને એટલે એને ફુવારા થાય. જો એ વિડીયો લઈ અરે વાહ. હજી એક નાખું હે ખાવું વિધિ અનાનસ વિધિ અનાનસ ખાવું ક્યાં વિધિ જો આ મંદિરનો છે ને સાંજનો લુક છે. 6 વાગી ગયા છે, સાંજ પડવા આવી છે. જો
લાઇટિંગની ચાલુ કરી દીધી, બહુ સરસ લુક આવે છે. ને અમે જો આવી ગયા છીએ હવે શક્તિવનમાંથી બહાર. તો બસ જો બહાર નીકળીએ છીએ અને 6:15 વાગી ગયા છે અને ધીમો ધીમો જો વરસાદ ચાલુ થઈ ગયો. કાલે તો અમારા ગામમાં સારો એવો વરસાદ હતો ને બસ આપણે હવે શક્તિવન પૂરું ન કર્યું કેમ કે આગળ બહુ મોટું હતું. જોવા જાય ને તો હજી અડધી કલાકનો ટાઈમ વયો જાય એવો હતો ને હવે સાંજ પડવા આવી તો હજી 1.5 કલાકે તો આપણે ઘરે પહોંચશું એટલે અમે નીકળી ગયા છીએ બહાર. તો બસ આજનો વિડીયો આવો કંઈક રહ્યો. અમારી ચેનલમાં તમે નવા આવો તો એને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો. પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.